આમોદ તાલુકાના દેનવા, વલીપુર અને માંગરોળ ગામમાં જર્જરિત નાળાના પુનઃનિર્માણના કામનો પ્રારંભ, ધારાસભ્યની અનુસંધાને સરકાર તરફથી મોટું મંજૂરી બજેટ. આમોદ તાલુકાના દેનવા, વલીપુર અને માંગરોળ ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલ નાળા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વારંવારની રજૂઆતો બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા આ ગંભીર સમસ્યાની રજૂઆત ધારાસભ્ય શ્રી સમક્ષ કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્યએ રાજ્ય સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવી અંદાજે 7 મીટર જેટલા પહોળા ડ્રેનેજ, સ્લેબ તેમજ પાઇપ નાળાના પુનઃનિર્માણ માટે મંજૂરી પ્રાપ્ત કરી હતી. આ કામ માટે જરૂરી તબક્કાવાર આયોજન પૂર્ણ થયા બાદ આજે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય, આમોદ શહેર ભાજપ પ્રમુખ, સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ શરૂ થયેલી કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને ઉચ્ચ ગુણવત્તા સાથે ગતિથી અને સમયસર કામ પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે વિકાસના કાર્યોમાં કોઈપણ પ્રકારની ઉણપ સહન કરવામાં નહીં આવે અને ગ્રામજનોને લાંબા ગાળાનો સ્થાયી લાભ મળે તેવો ધોરણસરનો નાળો તૈયાર કરાવવામાં આવશે. સ્થાનિક લોકોએ કામ શરૂ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો અને વિકાસ માટે થયેલ ચુસ્ત પગલાં બદલ ધારાસભ્ય તથા સરકારનો આભાર માન્યો હતો. આજ રોજ આમોદ તાલુકાના દેણવા, વલીપોર અને માંગરોળ રોડ પર આવેલા વર્ષો જૂના જે નાળા હતા એ નાળા ખૂબ જ જીર્ણ થઈ ગયેલા હતા. અનેકવાર આ વિસ્તારના લોકોની માંગણી હતી, તો એ માંગણીને આપણે જ્યારે સરકારમાં રજૂ કરી, એ સરકારે એને સ્વીકારી તાત્કાલિક મંજૂર કરીને લગભગ 2 મોટા 7-7 મીટર જેટલા પહોળા ડ્રેનેજ નાળા, સ્લેબ નાળા તેમજ એક પાઇપ નાળાનું આજે ખાતમુહૂર્ત કર્યું અને એક નાળું જે ડ્રેનેજ નાળું અને સ્લેબ નાળું જે બની રહ્યું છે એ નાળાનું પણ જાતે જઈ ભાજપના કાર્યકરો સાથે મળીને અમે એનું કેવું કામ થાય છે એનું પણ નિરીક્ષણ કર્યું. વિશેષમાં આજે જ્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તાલુકાના પ્રમુખ એવા દીપકભાઈ, મહામંત્રી એવા આદરણીય હિતેશભાઈ તેમજ વનરાજસિંહ તેમજ ડૉક્ટર રાહુલજી, ગામના સરપંચ એવા આદરણીય જસુભાઈ તેમજ વલીપોરના આગેવાન એવા ઘનશ્યામભાઈ તેમજ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ માંગરોળના જે આગેવાન એવા જુબેરભાઈ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કામ વહેલું પૂર્ણ થાય એવી પણ કોન્ટ્રાક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી છે અને આ વિસ્તારના ખૂબ સારા કામો થાય એવી પણ શુભેચ્છા પાઠવવામાં આવી. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.